ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બન્યો છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે। સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। નવસારી, વલસાડ અને તાપીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં હવે વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જામતો જોવા મળી રહ્યો છે। જ્યાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બન્યો છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસા પૂર્વે વાતાવરણમાં મોટા ફેરફારો પણ જોવા મળી રહ્યા છે, ત્યારે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદી ઝાપટા પડી શકે તેવી આગાહી। સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। ખેડા, અમદાવાદ અને આણંદ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાશે, જ્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં જે તાપમાન છે તેમાં ઘટાડાની શક્યતા છે। વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની પ્રવૃત્તિ સક્રિય થઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે। નવસારી, વલસાડ અને તાપીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે। મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે, ત્યારે ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જ્યારે હવામાન વિભાગે સાવચેતી રાખવા લોકોને અપીલ કરી છે। જોકે આગાહી કરતાની સાથે જ ફરી એકવાર ખેડૂતો જે છે તેના માટે ક્યાંક કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ છે, કારણ કે એક તરફ વાવણીની કામગીરી શરૂ છે। પેટ્રોલ ડીઝલની લાઈનોમાંથી હમણાં છૂટા થયા છે, ખાતરોની લાઈનોમાંથી માંડ છૂટા થયા છે અને ખેતરોમાં વાવણીનું કામકાજ શરૂ કર્યું છે। અને જો એકાદું માવઠું પણ પડે છે તો થોડી ઘણી મુશ્કેલીનો સામનો ખેડૂતોને પણ કરવો પડે તેવી સંભાવના છે। ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદી માહોલને લઈને આગાહી કરી છે, ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। अलग अलग जिल्लाओं माटेनी आगाही जे छे ते करवामां आवी छे, जेमां वादळछाया वातावरणथी लई अने छूटाछवाया वरसादनी आगाही पण करवामां आवी छे। त्यारे अनेक विस्तारोमां वादळछायुं वातावरण छवायेलुं रहेशे, त्यारे अमदावाद, गांधीनगर, वडोदरा, सूरत सहितना विस्तारोमां गरमीमांथी आंशिक राहत मळशे। छेल्ला 24 कलाकथी जोई रह्या छे के आपणे छेल्ला 24 कलाकथी नहीं परंतु छेल्ला 1 महीनाथी आपणे जोई रह्या छे के गुजरातनुं वातावरण खूब गरमातुं जोवा मळ्युं हतुं। तड़को आटली हदे पड़ी रह्यो हतो, क्यांय 45 डिग्री तापमान पहोंची रह्युं हतुं। साथे जे रेताळ विस्तार छे कच्छनो, ए कच्छनो ए विस्तार पण खूब तपी रह्यो हतो। जो के आ बधानी वच्चे ठंडक आपता समाचार अत्यारे कही शकाय के गुजरातमां फरी एकवार वरसादी सिस्टम सक्रिय थता माहोल ठंडो थई रह्यो छे, त्यारे लोकोने गरमीमांथी आंशिक राहत मळवानी शक्यता छे। जेमां फरी एकवार जे जिल्लाओं छे, जिल्लाओनी जो बात करवामां आवे तो बनासकांठा, पाटण अने महेसाणा एम उत्तर गुजरातनी अंदर वरसादी झापटा पड़ी शके तेवी संभावना। साबरकांठा, अरवल्ली अने गांधीनगरमां पण वरसादनी संभावना छे। खेड़ा, अमदावाद अने आणंद जिल्लामां वरसादी सिस्टमथी माहोल जे छे ते थोड़ो ठंडकवाळो बने तेवी संभावना छे। पंचमहाल, दाहोद अने महीसागरमां तापमानमां घटाडो शक्य छे। वडोदरा, छोटाउदेपुर अने नर्मदामां वरसादी प्रवृत्ति सक्रिय थई छे, त्यारे दक्षिण गुजरातमां भरूच, सूरत अने डांगमां वरसादनी आगाही करवामां आवी छे। नवसारी, वलसाड, तापीमां पण वादळछायुं वातावरण रहेવાની संभावना छे, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી માહોલ જામશે। મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલની શક્યતાઓ છે। ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, જ્યારે હવામાન વિભાગે हाल तो लोकोने सावचेती राखवा माटेनी अपील पण करी दीधी छे। त्यारे ज न्यूज़रूम गुजरातनी यूट्यूब चेनल ने सब्सक्राइब करो और इंस्टाग्राम और फेसबुक पर फॉलो करो। अपडेट रहो, सत्यनी साथे रहो।